હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસિપીસ ચેનલમાં। તો આજે આપણે બનાવશું ચા સાથે ખવાય તેવી કડકડી વઘારેલી રોટલી। તો એના માટે આપણે આ 5 રોટલી લીધી છે જે રાતની વધેલી છે। મસાલામાં આપણે હળદર છે, મીઠું છે અને થોડું આપણે લાલ મરચું પાવડર છે અને થોડી રાઈ લીધી છે અને તેલ જોશે। તો પહેલાં આપણે રોટલીના ટુકડા કરી લેશું। તો આપણે રોટલીના મીડિયમ ટુકડા કરવાના છે। આ રીતે આપણે એના ટુકડા કરી લેવાના છે। તો આપણે આ રીતે બધી રોટલીના ટુકડા કરી લેશું। તો આપણે બધી રોટલીના આ રીતે મીડિયમ ટુકડા કરી લીધા છે। હવે આને આપણે વઘારી લેશું। તો આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખશું, 2 ચમચા જેટલું। તેલને એકદમ સરસ ગરમ થવા દેશું। તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરશું। રાઈ થોડી ફૂટે એટલે આપણે એમાં રોટલી એડ કરી દઈશું। એને મિક્સ કરી લેશું એકદમ। તો આપણે રોટલી મિક્સ થઈ જાય પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને હળદર એડ કરી દઈશું। આને પણ એકદમ સરસ ભેળવી લેશું આમાં। તો આપણે ગેસને ધીમો રાખીને આને એકદમ સરસ ફેરવતા જઈને એકદમ સરસ કડકડી થાય ત્યાં સુધી આપણે આને પકાવવાની છે। આપણે રોટલીને 5 થી 7 મિનિટ માટે એકદમ સરસ ફેરવીને પકાવી તો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આપણે એમાં લાસ્ટમાં લાલ મરચું પાવડર એડ કરશું। જો બાળકો માટે બનાવતા હોય તો ખાલી હળદર મીઠામાં જ બનાવવી। ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે આ રોટલી। તો આપણે લાલ મરચું પાવડર એડ કરીને 2 મિનિટ માટે આ રીતે ફેરવીને પકાવી લીધી। હવે આપણે ગેસ બંધ કરીને આને ગરમા ગરમ ચા સાથે સર્વ કરશું। તો આપણે ચા સાથે રોટલીને સર્વ કરશું ગરમા ગરમ। તો તૈયાર છે આપણી વઘારેલી કડકડી રોટલી। તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।